प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा फक्र नंबर 22 ચોપાઈ નંબર 17 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 17 આપણે આવ્યા છે। गेहूं जौ और कह्या घास काफिर फरिश्ते रूहे उमत खास फरिश्ते जो गेहूं इस्लाम और घास कह्या सब काफर तमाम। कुरान ની અંદર ઉલ્લેખ છે આનો, એમ કે गेहूं जौ और घास, આ બીજું કશું જ નથી એમ કે છે। આજે બતાવી રહ્યા છે એ બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ। જે બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ સૃષ્ટિને ઘેઉ કહ્યું છે, ઈશ્વરી સૃષ્ટિને જવ કહ્યું છે અને આમ ખલકને ઘાસ કહ્યું છે। આમ ખલકને ઘાસ કહ્યું છે। फरिश्ते जो गेहूं इस्लाम, फरिश्ते जो गेहूं इस्लाम और घास कहा सब काफिर तमाम, और घास कहा जो काफिर तमाम। મોમિનોને ગેહું કહેલા છે, ઈશ્વરી સૃષ્ટિને જવ કહ્યા છે અને આમ ખલકને ઘાસ કહેલું છે। મોતી દરિયા से काढ़ा मोहम्मद इनविद इत लिख्या शब्द। मोती दरियाव से काढ़ा मोहम्मद इनविद इत लिख्या शब्द। घास कया सब चारा हैवान गिरो उतरी दो दरियाव से जान। गिरो उतरी दो दरियाव से जान। कुरान ની અંદર કુરાનની અંદર જે દરિયાઓ છે, આ ભવસાગર જે છે એ ભવસાગર માંથી કે મોતી દરિયાઓ से કાઢ્યા મોહમ્મદ કે ઇમામ મેદી આખરી મોહમ્મદ જે છે એ સ્વામી પ્રાણનાથજી ની વાત કરી રહ્યા છે કે આ દરિયામાંથી, આ ભવસાગરમાંથી કે બહાર જે મોતી છે એ બહાર કાઢ્યા એમ કે છે। ભવસાગરમાંથી મોતી બહાર કાઢ્યા। તો આ મોતી છે કોણ? તો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ, કે જે આ બ્રહ્માંડની નથી, બહારથી આવેલી છે। એમને આ દરિયામાંથી, ભવસાગરના દરિયામાંથી બહાર કાઢ્યા। એ આ ખીલની અંદર આવીને રલ થઈ ગઈ છે। એ ખીલની અંદર આવીને રલ થઈ ગઈ છે। અને બીજી દુનિયા જે છે, આખી દુનિયા બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિની વગરની જે દુનિયા જે છે એ દુનિયાની વાત કરી રહ્યા છે। જે આખી દુનિયા જે છે એ જાનવરની તરફ, આપણે એવું ન કેવું જોઈએ, સ્વામીજીએ બતાવ્યું છે કે ઘાસ કયા સબ ચારા હેવાન જાનવરને આપણે ચારો નાખીએ એમ જાનવરની તરફ, જાનવરની રીતે જે ઘાસ, જેમ જાનવર ઘાસ ખાઈ રહે એમ આ જાનવરની રીતે એ લોકો જીવી રહ્યા છે, એ રીતે ઘાસ ખાઈ રહ્યા છે। કહેવાનો મતલબ કે આ માયાને લઈ રહ્યા છે, માયાને વળગી રહ્યા છે, માયાને છોડતા નથી। હાય મારું, હાય મારું, હાય મારું, બસ। જેમ જાનવરને ઘાસ પ્રિય હોય એમ
આમ ખલકને જે માયા છે, મારું 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 આ પ્રિય છે, માયા પ્રિય છે, એ છોડી નહીં શકે. અને જે બ્રહ્મ સૃષ્ટિ અને જે ઈશ્વરી સૃષ્ટિ છે, ગીરો ઉતરી દો દરિયાઓ સે જાન, ગીરો ઉતરી દો દરિયાઓ સે જાન, કે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ પરમધામ અને અક્ષરધામ થી આવેલી છે, અહીંયા ઉતરેલી છે, એવું સમજો. જાન મીન્સ એવું તમે જાણો, એવું તમે સમજો એમ. હવે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ ત્રણેય મનુષ્ય તનની અંદર છે, ત્રણેય મનુષ્ય તનની અંદર છે. તો આની સમજ અને શુદ્ધ કેવી રીતે પડે? આની સમજ અને શુદ્ધ કેવી રીતે પડે? એમની રહેણીથી, એમની રહેણીથી. આત્મની રહેણી, દિલની રહેણી અને અંતસ્કરણની રહેણી. તો કોઈ સુંદર સાથ બતાવશે કે આત્મ અને દિલની રહેણી જુદી છે? કોઈને થાય? બંદગી ત્રણેય કરે છે, એવું ના માનશો કે બંદગી એક જણ કરે છે. બંદગી ત્રણેય કરે છે. અંતસ્કરણથી કરે છે કોઈ, અંતસ્કરણથી. અને અંતસ્કરણથી જે બંદગી કરે છે એ આમ ખલક સમજવી. દિલથી બંદગી કરતા હોય, ભજન અને કીર્તન કરતા હોય, એ ઈશ્વરી સૃષ્ટિ છે. અને આત્મથી, હવે આત્મથી નો અર્થ શું છે? કોઈ સુંદર સાથે, આત્મ એટલે શું? તો આત્મથી મીન્સ તમે એક રસ થઈ ગયા, આપણું અસ્તિત્વ જ નથી, આપણું અસ્તિત્વ જ નથી. સાકરની જેમ દૂધની જેમ દૂધની અંદર સાકર પડી જાય એમ આપણે દૂધની અંદર પડી ગયા, અને જે મીઠાશ આવી વસ્તુ હિતુની અંદર જીવી આપણે. એમની દ્રષ્ટિ પછી આ બ્રહ્માંડમાં ન હોય, પરમધામ ધામ અને ધામની લીલાઓની અંદર હોય, તેની સાથે. પછી એમની બંદગી કોઈ કશું છે જ નહીં, એમની બંદગી રોજા બીજું કશું જ નથી. આ જ એમની બંદગી છે, એમની બંદગી આ જ છે, બીજું કઈ નહીં. याही को बाग दरखत कहे, याही को बाग दरखत कहे, नजदीक मिलाप अले पे गए, इनों के बीच चले हुकाम, रोज कयामत को जाहिर कसम. याही को बाग दरखत કહે કે પરમધામના જે મોમિનો છે, પરમધામના જે મોમિનો છે, એ પરમધામના બગીચા અને વૃક્ષ, દરખત મીન્સ વૃક્ષ, બગીચા, એમને ઉપમા આપેલી છે. મીન્સ કે પરમધામના છે એમ. બગીચા અને દરખતની ઉપમા કેમ આપી છે? કે પરમધામના છે મોમિનો, અને એ મોમિનોની સંગત જે ઈશ્વરે સૃષ્ટિ કરી રહી છે, એમણે પણ આ શોભા મળેલી છે, સંગતની અસર. એટલે याही को बाग दरखत कहे, नजदीक मिलाप अलेप पे अले अलेपे गए, अलेटे लपटे, सॉरी माफ करजो,
લપટે ગયે. લપટે ગયે મીન્સ વીંટાઈ જવું, એને સંગત કરવી. નજદીક મિલાપ લપટે ગયે મીન્સ લપટે ગયે મીન્સ કે એને એની સાથે સાથે ચાલે છે, એને છોડતા નથી. એ ઈશ્વરી સૃષ્ટિ છે. બ્રહ્મ સૃષ્ટિની સંગત કોણે કરી છે? તો ઈશ્વરી સૃષ્ટિ કરી છે. અને એને પણ આ શોભા મળેલી છે એમ કે છે. ઈનો કે બીચ ચલે હુકમ. હવે ઈનો કે બીચ ચલે હુકમ, સાંભળજો સુંદર સાથ. ઈનો કે બીચ ચલે હુકમ. હવે અહીંયા આગળ કોનો હુકમ ચાલે? અહીંયા હુકમ આવ્યું ને, તો ઈનો કે બીચ ચલે હુકમ. ઈનો કે બીચ મીન્સ કે આ બ્રહ્માંડની અંદર કયામતના સમયે, આખીરના સમયે આમનો હુકમ ચાલશે. મીન્સ કે જે બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ જે કહેશે, આની પર ચાલશે દુનિયા. રોજ કયામત કો જાહેર ખસમ, રોજ કયામત કો જાહેર ખસમ, કે કયામતને આ જાહેર કરશે. अब कयामतने जाहिर करશે એટલે કે છે રોજ કયામત કો જાહેર ખસમ, કે દુનિયા વાળાને પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, સચ્ચિદાનંદ કોણ છે, એમની સુધ આપશે, પહેચાન કરાવશે. અને એ જ્યારે એમને પહેચાન, દુનિયા વાળોને જ્યારે એમની પહેચાન થાય તો પાક થયા સમજવું. એ પાક થયા સમજવું. અને એ જ્યારે પાક થશે ત્યારે કયામત આવી સમજી લેવી. ધનીની પહેચાન કરાવવાથી અથવા ધનીની પહેચાન થવાથી કયામત આવશે, આમાં કોઈ સંશય નથી. ધનીની પહેચાન થવાથી કયામત આવશે. જો આપણને હવે બ્રહ્મ સૃષ્ટિને જો આપણને ધનીની પહેચાન થઈ ગઈ કે મારા આત્મનો ધની છે, પહેચાન થઈ ગઈ, તો આપણા જીવનની અંદર કયામત આવી ગઈ. આપણું જીવન પરિવર્તન થઈ જશે. बरकरार किया हुक्म बखत, ए इशारत जाहिर करी कयामत, ए फसल पहरेजगार मोमिन काफिर के तबीह के दिन. बरकरार बरकरार किया हुक्म बखत. હવે જે બરકરાર કિયા, જો હુકમ વખત, જે ધનીજી છે, રાજ્ય મહારાજ જે છે, રાજ્ય મહારાજના હુકમ. હવે ધનીનો જે હુકમ છે, અહીંયા આગળ હુકમ તો કયું, પણ એ હુકમ જુદો જુદો છે. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ આમ ખલક. આપણા માટે હુકમ નથી, દિલની ઈચ્છા છે. કે આખીરના વખતની અંદર, કયામતની અંદર રાજ્ય મહારાજનો હુકમ જે છે એમાં કોઈ ફેરફાર નથી. એમ અવશ્ય છે ને છે, નિશ્ચિત છે. ધણીના હુકમથી થશે. આપણે જે કહીએ છીએ ને કે જે કંઈક આ બ્રહ્માંડનો લઈ થશે ધણીના હુકમથી થશે, એ નિશ્ચિત છે. આમાં કોઈ સંશય નથી. પણ કયામતનો જ્યારે સમય હશે, કયામતના સમયે, આખીરના સમયે, કે જે બ્રહ્મ સૃષ્ટિ અને જે ઈશ્વરી સૃષ્ટિ છે, એ ફસલ પહેરેજગાર મોમિન, એ ફસલ પહેરેજગાર મોમિન, કે આ સમય દરમિયાન જે બ્રહ્મ સૃષ્ટિ છે અને ઈશ્વરી સૃષ્ટિ છે, એ બંને તારતમ વાણી જે છે આપણી,
તારતમ વાણી છે. ગુલજમ સ્વરૂપ જે છે એ ગુલજમ સ્વરૂપની વાણીનો આનંદ લેશે. આનો આનંદ લેશે, લૂંટશે ને લૂંટાવશે કાયમતના સમય. જો તમે ઠેર ઠેર જાગણી થઈ રહી છે, આખીરનો વખત છે, તો આપણે આ આનંદ લઈએ છીએ, વાણીનો આનંદ લઈએ છીએ અને બીજાને પીરસીએ છીએ. એટલે એ આનંદ આપણે લઈએ છીએ અને બીજાને આપી રહ્યા છીએ. હવે અહીંયા જે હુકમ છે, હુકમ શું છે? ધણીના દિલની ઈચ્છા. ધણીના દિલની ઈચ્છા. ધણીના દિલની ઈચ્છા શું છે? સાંભળજો સુંદર સાહેબ. ધણીના દિલની ઈચ્છા શું છે? મારી રૂહ જાગૃત થાય અને ધામ પાછી આવે. આપણે જાગૃત થયા, આ આનંદ આપણે લીધો, તો આપણા દિલની ઈચ્છા પણ શું કે મારી સખીને હું આપું. એટલે આપણી ઈચ્છા અને ધણીના દિલની ઈચ્છા બંને એક થઈ ગઈ. એટલે પછી તો હુકમ ન રહે. એટલે તારતમ વાણીનો એ આનંદ લેશે, અંદર ડૂબશે, આમાંથી બહાર નહીં નીકળે. આ જે સાગર છે, મીન્સ ધામ છે, ધામમાંથી બહાર નહીં નીકળે. ધામ અને ધામની લીલામાંથી બહાર નહીં નીકળે. અને જે આમ ખલક છે, એ આમ ખલકને પોતાના કર્મ અનુસાર, તૈય હુકમ છે, પોતાના કર્મો અનુસાર એમને ફળ મળશે. એ ત્યાં હુકમ છે. તમે જેવું કર્મ કરશો એવું ફળ મળશે. કર્મ કરે જા ફલ કી ઈચ્છા મત કરના ઇન્સાન. કાફિરો કે તબિયહ કે દિન, મીન્સ એમના કર્મ પ્રમાણે એમને એમનું ફળ મળશે. ઈસ રોજ ફૂકે કરનાએ अस्राफिल सुर कुरान के गाए, एक सुरे आखिर हुई सबन, दूजे सुरे उठे सबतन. કે કયામતના દિવસે અસરાફીલ ફરિશ્તો, કયામતના દિવસે, હવે આપણી તો રોજ કયામત છે સુંદર સાહેબ. અસરાફીલ ફરિશ્તો આપણને રોજ નીંદ આપી રહ્યો છે. દિલથી વિચારશો, દિલથી આની પર વિચારશો તો આ સમજાશે. અસરાફીલ ફરિશ્તો, જબરાઈલ અને અસરાફીલ આપણી બંનેની નિગવાની માટે જે છે, એ જ અસરાફીલ ફરિશ્તો હવે ધણીના હુકમથી એ કાર્ય બજાવી રહ્યો છે. આપણે આગળ જોઈ ગયા. હવે અહીંયા ધણીનો હુકમ શું છે? ધણીનો હુકમ અસરાફીલ ફરિશ્તા પર કે રૂહ જ્યારે ડૂબે, રૂહની ઈચ્છા છે, એ રૂહની ઈચ્છા તારે પૂર્ણ કરવાની. આ હુકમ છે ધણીનો. રૂહના દિલની ઈચ્છા તારે પૂર્ણ કરવાની. અસરાફીલ ફરિશ્તાને કહેલું છે. એટલે જેમ જેમ, કહેવાનો મતલબ શું છે કે જેમ જેમ આપણે અંદર ડૂબીશું, વાણીની અંદર ડૂબીશું, એમ અસરાફીલ ફરિશ્તો આપણને બધું બતાવતું જશે. આપણી બુદ્ધિની અંદર બધું આવતું જશે. અંદર જેમ ડૂબશું એમ. તો એ કોણ કરી રહ્યો છે? અસરાફીલ ફરિશ્તો. કોના દ્વારા કરી રહ્યો છે? કોનો હુકમ બજાવી રહ્યો છે? રાજ્ય મહારાજનો હુકમ બજાવી રહ્યો છે. પણ એ હુકમ કયો છે? આપણા દિલની ઈચ્છા છે. એ હુકમ બજાવી રહ્યો છે અસરાફીલ ફરિશ્તો. એટલે ઈસ રોજ ફૂકે કરનાર અસરાફીલ સૂર કુરાન કે ગાય. અસરાફીલ સૂર કુરાન કે ગાય. અસરાફીલ ફરિશ્તો કુલજમ સ્વરૂપની વાણીની ગર્જના કરી રહેલો છે એમ કે છે. આ જે છે, આ કરનાર આ છે, આ સુર ફૂકી રહ્યા છે. અસરાફીલ ફરિશ્તો કુલજમ સ્વરૂપની વાણીની ગર્જના કરશે. અત્યારે પણ મોમીનો આની ગર્જના કરી રહ્યા છે ઠેર ઠેર. કોણ કરી રહ્યો છે? અસરાફીલ ફરિશ્તો કરી રહ્યો છે. મોમીનોના અંદર બેસીને અસરાફીલ ફરિશ્તો કરી રહ્યો છે. નહીં તો આ વજૂદને, પરમધામના શબ્દો કેવી રીતે બોલી શકે? લવો પણ ન હોય. આપણે આગળ બધું આ જોઈ ગયા છે.
અહીંના શબ્દો નિરાકારની પાર પણ જતા નથી. વજૂદ નિરાકારની પાર નથી જતો. એટલે કુલજમ સ્વરૂપની વાણીની ગર્જના કરશે અસરાફીલ ફરિશ્તો. અને એ ક્યાં? તો મોમિનોના દિલની અંદર બેસીને આ ગર્જના કરશે. છઠ્ઠો દિવસ જે મોમિનોનો જે છે એ મોમિનોના છઠ્ઠા દિવસની અંદર. એટલે અસરાફીલ સૂર કુરાન કે ગાય, અસરાફીલ સૂર કુરાન કે ગાય. તારતમ વાણીની ગર્જના કરશે. અને આ ગર્જનાથી બનશે શું? ગર્જના મીન્સ તારતમ વાણીનો ઠેર ઠેર પ્રચાર પ્રસાર થશે. અને આ પ્રચાર પ્રસારને કારણે બનશે શું? કે પારબ્રહ્મ પરમાત્માની સાચી પહેચાન થશે દુનિયાવાળાને. સાચી પહેચાન થશે દુનિયાવાળાને. અને આ જ્યારે સાચી પહેચાન એમને થઈ તો પોતાનો જે અહંકાર જે છે એ સમાપ્ત થઈ જશે. પોતાનો અહંકાર જે સમાપ્ત. મેં કરી રહ્યા છે ને અમારો ધર્મ મોટો, અમારો ધર્મ મોટો. બધા જે નારી ફિરકા છે એ નારી ફિરકા બધા સમાપ્ત થઈ એક નાજી ફિરકાની અંદર મીન્સ એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. પાક થશે બધા અહંકાર મિટાવીને. જો તમે આગળ આપણે આગળ જોઈ ગયા બીતકનો પ્રસંગ છે. કાલે કુત્તે મારો 1000 સુંદર સાથ હતા એમના. ચિંતામણીજીના 1000 સુંદર સાથ હતા. તમે જુઓ એમના દેખતો મને ન કહો એમ કે છે. સ્વામીજીને વિનંતી કરે છે કે એમના દેખતો મને ન કહો મીન્સ જો અહંકાર ભરેલો હતો. બીજા દિવસે ચર્ચા કરે છે ત્યારે ભરી સભાની અંદર ચિંતામણીજી કહી રહ્યા છે કે આ કાલે કુત્તે મારો, આ અહંકારને મારો. મારી પાસે કશું નથી. એટલે બધાનો અહંકાર ચૂર ચૂર થઈ જશે. જ્યારે તારતમ વાણીની ગર્જના થશે, જ્યારે તારતમ વાણીની ગર્જના થશે ત્યારે બધાનો અહંકાર ચૂર ચૂર થઈ જશે. અને એ હવે થઈ રહી છે. થઈ રહી છે. જે નારી ફિરકા બનાવીને જે બેઠેલા છે, જે વાડા વારીને બેઠા છે, એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. એક સૂરે આખિર હુઈ સબન, એક સૂરે આખિર હુઈ સબન. સબનનો હુઈ સબનનો અર્થ શું છે? કે બધા જ એક પારબ્રહ્મ પરમાત્માને પહેચાન કરશે અને એમનું પૂજન કરશે. આ છે એક હુઈ સબન. જુદા જુદા નારી ફિરકા છે, નારી ફિરકા બંધ થઈ એક નાજી ફિરકાની અંદર બ્રહ્મ સૃષ્ટિ હશે. એ બ્રહ્મ સૃષ્ટિ આત્મના ધની બીજા બધા જ એ પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એની પહેચાન કરી લેશે. બધા જ ધનીનું પૂજન કરશે. એટલે પ્રભુ વિશ્વ કા ધની હમારા પ્રભુ વિશ્વ કા. અને આ સંબંધ છે હુઈ સંબંધ. અને આ થશે તારે દૂજે ફૂરે ઉઠે સબ તન. દૂજે ફૂરે બીજી ગર્જના કરશે એમ કે છે. બીજી ગર્જનાથી મહાપ્રલય આવી જશે એમ કે છે. મહાપ્રલય બીજી ગર્જનાથી. અને આ મહાપ્રલય આવશે ત્યારે બધાને બહિસ્તની અંદર અખંડ કરી દેશે. બધાને બહિસ્તી આપી દેશે. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ એ બ્રહ્મ સૃષ્ટિ છે એ પોતાના જે મૂળ તન છે એની અંદર જાગૃત થશે. કારણ કે સુરતા સ્વરૂપે આવ્યા હતા આપણે. આપણું જે મૂળ તન છે એ ધનીના ચરણોની અંદર છે. એટલે સુરતા સ્વરૂપે આવ્યા હતા
અને એ સુરતાઓ જ્યારે પાછી જશે ત્યારે મૂળ તનની અંદર આ બતાવી રહ્યો છે એની પાછળનું કારણ છે. આ બતાવી રહ્યો છું એની પાછળનું કારણ છે સુંદર સાહેબ, કે આપણા અસલ તન છે એ ધણીના ચરણોની અંદર છે અને એ ધણીના ચરણોની અંદર છે, સુરતા સ્વરૂપે આવ્યા છે. તો એ સુરતા છે ત્યાં આગળ મૂળ તનની અંદર પાછી જશે અને એ મૂળ તન જાગૃત થઈ જશે. સુરતા ઈશ્વરી સૃષ્ટિ છે, એ ઈશ્વરી સૃષ્ટિ બીજું કશું નથી, અક્ષરની સુરતાઓ છે. તો એ અક્ષરની સુરતાઓ જ્યારે ઈશ્વરી સૃષ્ટિ આ જઈને પાછી અક્ષરધામ જશે તો અક્ષરની અંદર સમય જશે. જેમ આપણે આપણા મૂળ તનની અંદર સમય ગયા એમ ઈશ્વરી સૃષ્ટિ પણ એમનું જે મૂળ તન છે અક્ષર બ્રહ્મ ત્યાં આગળ એની અંદર સમય જશે, કારણ કે એમની સુરતાઓ છે, બધી અક્ષરની સુરતાઓ છે. ઈશ્વરી સૃષ્ટિ છે કોણ? તો અક્ષરની સુરતાઓ જે છે, અને એ સુરતાઓ અક્ષરની અંદર સમય જાય. જેમ આપણી સુરતાઓ આપણા મૂળ તનની અંદર સમય પર આત્મની અંદર સમય ગઈ, એમ ઈશ્વરી સૃષ્ટિ છે પણ એમના મૂળ તન જે છે એની અંદર સમય જાય તો અક્ષર બ્રહ્મની અંદર સમય જાય. પરમધામની અંદર અક્ષરધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ નથી, અને તેમ છતાં બતાવી રહ્યા છે ઈશ્વરી સૃષ્ટિ છે, કદાપી ન હોઈ શકે. જેમ જેમ કે દિવસની અંદર અંધારું, જો સૂરજનો ઉદય થાય તો અંધારું હોઈ ન શકે, એમ પરમધામની અંદર ઈશ્વરી સૃષ્ટિ કદાપી ન હોઈ શકે. સૂરજનું અજવાળું થાય, સૂર્ય ઉદય થાય તો રાત્રિ જે છે અંધકાર છે એ અંધકાર ન દેખાય. એમ પરમધામની અંદર જે ઈશ્કનું બ્રહ્માંડ છે, પરમધામ આખું ઈશ્કનું સામા મહારાજનું રાજ છે, ત્યાં આગળ ઈશ્વરી સૃષ્ટિ કદાપી ન હોઈ શકે. અક્ષરની સુરતાઓ કદાપી ત્યાં ન રમી શકે. જો એ અક્ષરની સુરતાઓ ત્યાં રમી શકતી હોત, પરમધામની અંદર જો અક્ષરની સુરતાઓ જો રમી શકતી હોત સુંદર સાથ, તો અહીંયા આગળ પ્રતિબિંબ લીલા ન થઈ હોત. અહીંયા આગળ પ્રતિબિંબ લીલા ન થઈ હોત. ત્રિધા લીલાજી કે છે એ ન થઈ હોત. પ્રતિબિંબ લીલાજી કે છે એ નથી હોત. કુમારિકા સખ્યો હતી, અક્ષરની સુરતાઓ હતી, એ આપણી સંગતને કારણે આપણી સાથે આવતી હતી. આપણી સંગતને કારણે આપણી સાથે આવતી હતી, અને જે લીલા આપણે ધની સાથે કરતા હતા વ્રજની અંદર, તો અક્ષરની સુરતાઓને પણ દિલમાં થયું કે આ બધી લીલાઓ છે અમારી સાથે કરે તો સાથે હતી, અમારી સાથે કરે તો લીલા. એના માટે આના કારણે એમની ઈચ્છા પૂર્ણ કરવા માટે એમણે પ્રતિબિંબ લીલા કરી. અને ગોલોકી શક્તિ ની સાથે લીલા થઈ રહી છે, મીન્સ અક્ષરની આત્મ સાથે લીલા થઈ રહી છે. પરમધામની અંદર કદાપી ન હોઈ શકે. सब उठे कबर थे अपनी, सब उठे कबर थे अपनी, कायम किए कयामत के धनी, इमाम सालवी यो कहे बनी, रसूल पूछे उमत अपनी. सब उठे कबर थे अपनी, कायम किए कयामत के धनी, कायम किए कयामत के धनी. હવે કે છે સબ ઉઠે કબર થે અપની. આ તન જે છે ને તન કબર છે. સબ ઉઠે તો તારતમ વાણીથી મેન વસ્તુ ઉઠવાનું કારણ શું છે? તારતમ વાણી. તારતમ વાણી શું કરી રહ્યા છે? તો તારતમ વાણી જે છે એ બધાને નિર્મળ કરી રહ્યા છે.
નિર્બળ. અને એ નિર્બળ કરી અને એમને જગાવી રહ્યા છે. બસ આ તારતમ્ય કરી રહ્યું છે. વાણી તમે જુઓ, તમે દિલથી વિચારશો તો આપણને આ વાણીથી શું મળે છે? તો આપણે આ વાણીથી આપણને નમ્રતા આવે છે, અને નમ્રતા આવ્યા પછી આપણે જાગૃત થયા છે, કરી રહ્યા, આપણને જાગૃતિ મળે છે. નમ્રતા અવશ્ય આવશે જો દિલથી લેશો તો. અંતસ્કરણથી લેશો તો નહીં આવે. અહંકાર આવશે, જ્ઞાનનો અહંકાર આવશે. અને એમને જગાવી, એમને નિર્મળ કરી, નિર્મળ કરી એમને પાક કરી, આમ ખલકને પાક કરી અને એમના કર્મ પ્રમાણે, એમની રહેણી પ્રમાણે એમને અખંડ બહિષ્ઠી મળશે. કાયમ કિए કયામત કે, કયામત કે ધની, કાયમ કિए કયામત કે ધની. અહીંયા કયામત કે ધની કોણ છે? સ્વામી પ્રાણનાથજી. સ્વામી પ્રાણનાથજી બધાને મુક્તિ પ્રદાન કરશે. મુક્તિદાતા. ઘુમ્મણજી પર તમે જુઓ, અખંડ મુક્તિદાતા. મુક્તિધામ. કે આ જે વાત છે, ઇમામ સાલવી એટલે ઇમામ સાલવી યો કહે બની, ઇમામ સાલવી યો કહે બની, કે ઇમામ સાલવી પોતાના બેટાને કહી રહ્યા છે, બતાવી રહ્યા છે એમ કે કયામતના સમયે ઇમામ સાલવી યો કહે બની, રસૂલ પૂછે ઉમત અપની. કે ઇમામ સાલવી પોતાના દીકરાને બતાવી રહ્યા છે એમ કે રસૂલ સાહેબ છે. હવે રસૂલ સાહેબ આખરી રસૂલ, આખરી મોહમ્મદ, એ જે છે રસૂલ સાહેબ છે. રસૂલ પૂછે ઉમત અપની, કે પહેલા જે છે એ પહેલા ઉમત અપની. રસૂલ પૂછે ઉમત અપની, એટલે પહેલા જે છે રસૂલ સાહેબ જે છે, મીન્સ આખરી મોહમ્મદ જે છે, એ આખરી મોહમ્મદ પહેલા પોતાની જે ઉમત જે છે, મીન્સ બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિનો અહીંયા આગળ હિસાબ લેશે. અહીંયા હિસાબ લેશે મીન્સ એમને હિસાબ લેશે, મીન્સ પહેલા એમને પોતાના પહેલા સૂર જે ફૂકે છે એ બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ, અક્ષર પરમધામ અને અક્ષરધામ, અને બીજા સૂરે બધાને અખંડ બહિષ્ઠી આપશે, એ બતાવી રહ્યા છે. એટલે પહેલું કોણ કરશે? તો પહેલી કજા કોની થશે? ન્યાય પહેલો કોનો થશે? તો પહેલો પોતાની સૃષ્ટિનો, પોતાની ઉમ્મતનો થશે, એમ બ્રહ્મ સૃષ્ટિનો. એટલે પહેલી પોતાના જમાતનો હિસાબ લેશે. કહે કયામત में सबे उठाए, 10 विध फैल पूछे जाए, बादर सूरत होसी सुकन चीन, जिनो हृदय में नहीं याकीन. હવે કહે કયામત में सब उठाए, કહે કયામત में सब उठाए, 10 विध फैल पूछे जाए, 10 विध फैल पूछे जाए. જે ઇમામ સાલવી જે છે, ઇમામ સાલવી પોતાના બેટાને આ બધું બતાવી રહ્યા છે, જણાવી રહ્યા છે કે કયામતના સમયે બધાને, કયામતના સમયે મીન્સ આખીરના વખતની અંદર બધાને સતેજ કરશે, સાવધાન કરશે. ચેત સકો સો ચેત્યો, ચેત સકો સો ચેત્યો. ધની વારે ઘડે કહી રહ્યા છે આપણને, વિચાર વિચાર વિચાર્યો, બધાને સાવધાન કરી રહ્યા છે.
ને સાવધાન કરી અને જે દુનિયાવાળા જે છે, મોમિન હશે એ તો મોમિનને કહેવાની જરૂર નથી, એ તો વળગી જશે. પણ દુનિયાવાળા માટે છે, તો દુનિયાવાળાને જે છે એ દુનિયાવાળાને મીન્સ આમ ખલક જે છે એમના લોકો માટે કે એમના જે કર્મો જે છે, એટલે કે 10 વિધ ફેલ પૂછે જાય, 10 વિધ કે જુદી જુદી 10 રીતે, એમ કે છે જુદી જુદી 10 રીતે એમનો હિસાબ લેવામાં આવશે. 10 વિધ કી દોજક કઈ છે ને, જુદો જુદો એમને 10 રીતે એમને પૂછવામાં આવશે, એમનો હિસાબ લેવામાં આવશે. હવે આ જે હિસાબ જે છે કે એમણે પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી, એક એક્ઝામ્પલ છે, અને એ ના આવ્યા એની નીચે, એમ અહીંયા આગળ પણ તારતમ વાણીથી વાણીને એમને પહેચાન તો કરી, પણ પહેચાન કર્યા પછી એની પર વિશ્વાસ ન લાવ્યા. लेकिन जब बानर सूरत होसी सुकन चीन, बानर सूरत होसी सुकन चीन, કે વાણીની વાણીથી ધણીની પહેચાન કરી, અને વાણીની પહેચાન કર્યા પછી જો વિશ્વાસ ન લાવ્યા, ઈમામ ન લાવ્યા, તો એની સુરત છે એ વાંદર જેવી હશે. એમની સુરત શકલ કેવી છે? બંદર જેવી થશે. એમની સુરત બાંદર જેવી. સુંદર સાથ, બહુ બારીક વાતો છે આ. બ્રહ્મ સૃષ્ટિ હશે આમાં. ધણીએ જે બતાવેલો જે માર્ગ છે એ માર્ગ પર નહીં ચાલે તો પરમધામની અંદર મું ઊંચું કરીને જોઈ નહીં શકે. દોજકથી પણ વધારે કપરી સ્થિતિ છે. પોતાનો જે પ્રીતમ છે, આશિકનો જે દાવ કરે છે, અને આપણે આપણા માસુકને ન જોઈ શકીએ તો એ તો એનું જીવન છે. આશિકનું જીવન શું છે? માસુક. પણ માસુકને તમે ન જોઈ શકો તો બહુ કપરી સ્થિતિ છે. ચેત શકો સુચિત. અને એ પહેચાન કરી લીધી, વિશ્વાસથી આની પર ચાલી રહ્યા છે, તો અહીંયા પણ ધન ધન અને ધામમાં પણ ધન ધન. સુવર સુરત હરામ ખોર કહે, જો કબુ હલાલ કે ઢીંગ ન ગए, ગદ્દે સુરત કહે હરામકાર, જિનકે બુરે ફેલ રોજગાર. જે વિધની જે બતાવી રહ્યા છે એ 10 રીતે જે હિસાબ લેવાનો જે કર્યો છે એ જુઓ તમે. કે ભાઈ પહેચાન કરી, ધણીની પહેચાન કરી, વાણીની પહેચાન થઈ, આપણને વાણીની પહેચાન થઈ, અને વાણીની પહેચાન કરી પછી જો વિશ્વાસ ન આવ્યો અને જો ન ચાલે આની પર, તો વાંદર જેવી સુરત થશે. બીજી હવે કે સુવર સુરત હરામખોર કહે, કે જે લોકોએ કોઈ દિવસ મહેનત નથી કરી, પરિશ્રમ નથી કર્યો, આ બધું કોના માટે છે? આમ ખલક માટે છે. 10 વિધ ફેલ પૂછે જાય, તો જેમણે કોઈ દિવસ પરિશ્રમ નથી કર્યો, મહેનતની કમાઈ નથી ખાધી,
લૂંટ, ચોરી, કપટની કમાઈ, અને આ રીતે જે ચાલી રહ્યા છે એની સુરત છે સુવર જેવી. એ સુવર બની જશે એમ. એ એટલે કે જે સુવર સુરત હરામખોર કહે, મફતના પૈસા જેને ખાવાની જે ટેવ પડી ગઈ છે ને એમની સુરત. સુવર સુવર કેવું છે એ સુવરની થઈ જશે, એટલે સુવર બની જશે એમ કે છે. અને શું કહીએ હવે, અને જે ધંધાની અંદર જે બુરા કાર્ય કરી રહ્યા છે, ધંધાની અંદર બુરા કાર્ય કરી રહ્યા છે. ગધે સુરત કહે હરામકાર, ગધે સુરત કરી કહે હરામકાર, કે ધંધાની અંદર ખોટા કાર્ય કરી રહ્યા છે એમને શું કહ્યું છે? હરામી કયા છે એમને. એમને હરામકાર મીન્સ હરામી કહેલા છે એમને. जिनके बुरे फैल रोजगार, जिनके बुरे फैल रोजगार, કાળા ધંધા કરતા હોય, આ જે બધા કરતા હોય, આવા કાર્ય કરતા હોય, એ બધાને હરામી કહેલા છે એમ કે છે, હરામકાર કહેલું છે. અને એમની સુરત એમને ગધાની સુરત મળશે. ગધે કી સુરત કહ્યું છે ને, ગધે સુરત કહે હરામકાર. વાણી વાંચી, તાતો વાણી વાંચ્યું, વિશ્વાસ ન લાવ્યા, તાતો વાણી વાંચી, વિશ્વાસ ન લાવ્યા તો એમની સુરત શું કહ્યું છે? બાંદર જેવી, વાદળ જેવી અકલ થશે. એમની સકલ, અકલ નહીં સકલ થઈ જશે. મફતનું જેણે ખાધું છે, પરિશ્રમ કર્યા વગર જેણે ખાધેલું છે, એમની સુરત સુવર જેવી, સુવર બની જશે. અને જે ખોટા ધંધા કરી રહ્યા છે, ખોટા ધંધા કરી રહ્યા છે, ધંધાની અંદર ખોટા ધંધા, જિનકે બુરે ફેલ રોજગાર, જિનકે બુરે ફેલ રોજગાર, એ બધાની સુરત ગધાની થશે એમ કે છે. ગધાની સુરત મળશે એમને. સુદ ખાને વાલે હુએ અંધે, બધાને તમે જુઓ, 10 પ્રકારની જે વિધ બતાવી છે જુઓ તમે, કે સુદ ખાને, જે વ્યાજ ખાઈ રહ્યું છે, વ્યાજ ખાઈને, સુદ ખાને વાલે હુએ અંધે, इसी खेच के दो जग फंदे, न कया सिजदा न सुनी पुकारा, સો હુએ બહેરે પડે દો જગ મારા. કે જેમણે વ્યાજનો ધંધો કરેલો છે, વ્યાજનો ધંધો કરી રહ્યા છે, એ કે છે અંધા થઈ જશે. સુદ ખાને વાલે હુએ અંધે, સુંદર સાહેબ વિચાર કરો. એટલે જ કે છે ને કે નીતિનો પૈસો હશે ને એ જ ચાલશે, નીતિનો પૈસો હશે, અને નીતિનો પૈસો હશે એ ચાલશે, અને જે નીતિનો પૈસો હશે ને એ જ સારા કાર્યની અંદર વપરાશે. નહીતર જે રીતે પૈસો આવ્યો એ રીતે લક્ષ્મી ચાલી જશે. सुध खाने वाले हुए अंधे, इसी खेच के दो जग फंदे, न किया सिजदा न सुनी पुकारा, सो हुए बहरे पड़े दो जग मारा.
કે જે વ્યાજનો ધંધો કરી રહ્યા છે, વ્યાજનો ધંધો કરી રહ્યા છે, એ વ્યાજનો ધંધો કરતા છે બધા જ અંધા, અંધે હો જાएंगे કે છે. એટલે શુદ્ધ ખાને વાલે હુએ અંધે, બધા અંધા થઈ જશે. અને જેમણે વાણીને સાંભળી નથી, જેમણે વાણીને સાંભળી નથી અને ખુદા પર કે છે ને, ન કિયા સિજદા ન સુની પુકાર, ન સુની પુકાર મીન્સ વાણીને સાંભળી નથી અને ખુદા પર સિજદો બજાયો નથી, ધની પર સિજદો બજાયો નથી, એમ એ બધા જ કાનના બેરા થઈ જશે, એ બધા જ કાનના બેરા થઈ જશે. गूंगे कहे जालिम हुक्म, वे सबके तले न ले सके दम, पड़े जुबा काटे पीऊ लोहू बहे, जूठे फैल मुख सीधे कहे. કે ગુંગે કહે જાલિમ હુકમ, હવે જે જાલિમ હુકમ જે કહ્યો છે ને, એ પોતાનો પાવર બીજા પર, પોતાનો જે પાવર છે એ બીજા પર ઠોપવા જાય, જાલિમ હુકમ. ઘણી બધી જગ્યાએ તમે જોઈ રહ્યા છો કે સત્તા પર સત્તાનો અધિકારી હોય એ પણ પોતાનો હુકમ ચલાવે, સત્તાના અધિકારી હોય એ પણ પોતાનો હુકમ ચલાવે, જાલિમ હુકમ. ભાઈ ખોટું છે છતાં ચલાવે પોતાનો હુકમ. હવે અધિકારી તો તમે સત્તાના અધિકારી તમે જુઓ, ઠેર ઠેર જુદા જુદા ક્ષેત્રની અંદર જુદા જુદા હોય છે અને પોતાની મનમાની કરતા હોય. એ હુકમ કે પોતાની મનમાની કરવો એ પોતાનો હુકમ છે, જાલિમ હુકમ. એ ગુંગે કહે જાલિમ હુકમ, પોતાની મનમાની કરતા હોય, અધિકારીઓ પોતાનો હુકમ ચલાવતા હોય, એ કે છે ગુંગા થઈ જશે, એમ કે છે. બોલવું છે પણ બોલી નહીં શકાય, આવા ગુંગા થઈ જશે. અને એટલું પૂરતું નથી, અને એ પાછા શું કરશે, વે સબકે તલે ન લે સકે દમ, વે સબકે તલે ન લે સકે દમ, બધાની નીચે જતા રહેશે, એમ કે છે. અને નીચે જતા રહેશે, બોલવું હશે તો બોલી નહીં શકાય, શ્વાસ લેવો હશે તો શ્વાસ પણ નહીં લઈ શકાય. અંદરો અંદર, અંદર ને અંદર આ ગુંગળી મળશે, બધાની નીચે જતા રહેશે, એમ કે છે. વે સબકે તલે ન, વે સબકે તલે મીન્સ એ અધિકારી એકવાર હુકમ બધા પર બજાવતો હતો, હવે એને ન કર્યું, જાલિમ જે છે એ હુકમ જે બજાવતો હતો, એ બધાની પર જે હુકમ બજાવતો હતો એ બધા એની ઉપર હશે, એ ગુંગો થઈ જશે અને એ શ્વાસ પણ ન લઈ શકે. વિચાર આની પર વિચાર કરો. સત્યની રાહ પર ચાલો. શા માટે કહ્યું છે? વાણી બતાવે છે, વાણી જે બતાવે છે એ માર્ગ પર ચાલો. શા માટે કહ્યું છે? એની પાછળનું કારણ શું છે? વિચારો સુંદર સાહેબ. વિશ્વાસ રાખીને દોડશે તેને તારતમનું ફળ મળશે. પણ આ સાંભળ્યા પછી ન ચાલે તો, ઈમામ ન રાખે તો, વિચાર સુંદર સાહેબ, આ બધું વિચાર કરો.
અને આ જે ક્રિયા જે છે સુંદર સાથી, આ જે ક્રિયા છે અહીંયા બતાવ્યું, અહીંયા બતાવ્યું આપણને કે 10 પ્રકારની જે કે છે ને હિસાબ લેવામાં આવશે, 10 વિધ કે ફેલ પૂછે જાય, 10 વિધ કે ફેલ પૂછે જાય. પડે જુબા કાટે પીવું લોહુ બહે, પડે જુબા કાટે પીવું લોહુ બહે, પીવું લોહુ બહે. પડે જુબા, હવે પડે જુબા શું? સાચાનું ખોટું ને ખોટાનું સાચું કરે. આવું કોણ કરે? વકીલો કરતા હોય. અને ગરીબોના લોહી ચૂસતા હોય કે ભાઈ આટલી ફી થઈ, આટલી ફી થઈ, આટલી ફી થઈ. બસ એમના ગરીબોનું લોહી ચૂસતા હોય. એમની પાસે પૈસા ન હોય છતાં પણ એ જે વકીલો જે છે, ડોક્ટરો અત્યારે છે, તમે જુઓ અત્યારે બસ સરેઆમ જે છે આપણને સમજ ન પડે, આ ટેસ્ટ કરાવો ને પેલો ટેસ્ટ કરાવો ને પેલું કરો ને પેલું કરો ને પેલું કરો ને બસ પૈસા જ એમનો લક્ષ્ય શું છે? દર્દીને સાજો કરવાનો નથી લક્ષ્ય એમનો, પૈસા કમાવાનો. શું કરું તો પૈસા ભેગા થાય, એમનો ઇન્ટેન્સ શું છે? એટલે કે છે પડે જુબા કાટે પીવું લોહી બહે, ગરીબોના ખૂન ચૂસે. વકીલો છે, ડોક્ટરો છે, તમે જુઓ શું કરી રહ્યા છે. કે આવા લોકોની જે છે એ આવા લોકોની જુબાન જે છે એ જુબાન કાઢવામાં આવશે, કાપી નાખવામાં આવશે. આવા લોકોની જુબાન. પડે જુબા કાટે પીવું લોહી બહે, જૂઠે ફેલ મુખ સીધે કહે, જૂઠે ફેલ મુખ સીધે કહે. અને એમની જુબાન જ્યારે કાઢવામાં આવશે ત્યારે એ લોહી વહેશે અને જે અને પાછ કે છે એ પાછ પણ વહેતું જશે. એમ કે પીવું બહેગા. હવે પ્રશ્ન થાય કે આ બધું કરવા પાછળનું કારણ શું? દુનિયાવાળા આજે બધું કરી રહ્યા છે ને પાછળનું કારણ શું? જરૂર કરતો વધારે મહત્વાકાંક્ષા, જરૂર કરતા વધારેની મહત્વાકાંક્ષા આ બધું જ કરાવી દે. એટલે જરૂર કરતા વધારેની જે માયા હોય એ આ બધું કરાવી દે. કોઈની પર દયા ભાવ ન હોય, બસ હું કરું બધું જ એની પાસે છે, મારા પાસે ક્યારે આવે? આ લક્ષ્ય જેની પાસે હોય, એની રહેણી આવી હોય. આવું તો ન કહેવું જોઈએ, પણ ડોક્ટરો જુએ દર્દી આવ્યો છે, હવે એના દર્દી આવે તો ડોક્ટરો પેલા બધું જ માર્ક કરતા હોય, જુએ કે લીલો છે કે સૂકો છે, અને એ પ્રમાણે પાછો એમનો ભાવ હોય. પૈસા ના હોય તો એને ખાલી દવા આપીને કાઢી મેલે, જા ભાઈ. અને પેલો પૈસા હોય એની પાસે હુવાડ રાખે, પોતાને એવો રૂમ આપી દે, ભાઈ તમારે રૂમ લેવી પડશે, આ છે તે છે, 10 દિવસ તમારે. અને જે ટેસ્ટ ના કરવાના ખોટા ટેસ્ટ કર્યા કરે. આવા જે લોકો છે, વકીલો પણ આ જ કરતા હોય છે. આનું આ થશે, આનું આ થશે, સાચાનું જૂઠું, જૂઠાનું સાચું.
એમની છે એ જુબાન છે કાપી નાખવામાં આવશે. અને કાપેલી જુબાનથી જે લોહી વહી રહ્યું હશે, વિચાર કરો. મલે દો જગી હાથ પાઉ ધોય, તાએ દેખી બિસ્ત અચરજ હોય, ઉડન વાલે કહે મોમીન, મુક્તિ ભી પડોસી તીન. એ દોજકની અંદર આજે જલી રહ્યા છે, એ દોજકની અંદર જે જલી રહ્યા છે, મિલે દોજકી હાથ પાવ દોઈ, કે હાથ પાવ એ રહી જશે એમ કે છે, મિસલ કર રહ જાયેંગે, એટલે કે રહી જશે એમ કે છે. અહીંયા આગળ પશ્ચાતાપ કરશે એ લોકો, કે હાય હાય અમે આ શું કર્યું એમ કે છે, પશ્ચાતાપ કરશે. અને એમની આ જે સ્થિતિ છે એ જોઈ અને મોમીનો જે છે, મોમીનો અને ઈશ્વરી સૃષ્ટિ બંને તાએ દેખી બિસ્તી અચરજ હોય. મોમીનો એ અને ઈશ્વરી સૃષ્ટિ બંને, કે આવી સ્થિતિ જોઈ એ લોકોને એ હેરાન થઈ જશે એમ, કે હા એ બિચારા દયા જેવું આવશે, હેરાન થઈ જશે કે એમનું જીવન જુઓ ને કેવું છે. પણ હવે મોમીનો જે છે એ તો કેવા છે, ઈશ્ક અને ઇમામની જે પાંખો છે એનાથી ઉડનારા છે. એટલે ઉડન વાલે કહે મોમીન, ઉડન વાલે કહે મોમીન, ઈશ્ક અને ઇમામની જે પાંખો છે એ બે પાંખોથી, અને એની સાથે સાથે એની સંગતને કારણે મુત્તકી ભી પડોશી તીન. મુક્તકી એટલે ઈશ્વરી સૃષ્ટિ, અને ઈશ્વરી સૃષ્ટિ છે એ એમની પડોશી છે. તો આજે તમે જોયું કે 10 વિધ ફેલ પૂછે જાયંગે, 10 વિધ ફેલ પૂછે જાયંગે, અને એમને શું શું મળશે, કેવું કેવું મળશે એ બધું બતાવેલું છે. ધન્યના વચનો કદાપી ખોટા નથી. ચેત સકો સુચેતીઓ, ચેત સકો સુચેત. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. મલે દો જગી હાથ પાઉ ધોય, તાએ દેખી બિસ્ત અચરજ હોય, ઉડન વાલે કહે મોમીન, મુક્ત ભી પડોશી તીન. મુક્ત કી ભી પડોશી તીન. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી સુંદર સાથ કી. સર્વ સુંદર સાથના ચરણમાં કોટાન કોટ પ્રણામજી.